હેલો ફ્રેન્ડ્સ, આપનું સ્વાગત છે અમારી ચેનલ એજ્યુકેશન ગુરુજીમાં. અત્યારે આપણે સ્પોકન ઇંગ્લિશ સિરીઝનો ડે 22નો વિડીયો જોઈશું. ડે 1થી 21 વિડીયો ઓલરેડી મેં ચેનલ પર મૂકી દીધા છે, તમે ના જોયા હોય તો જોઈ લેશો. બીજું મિત્રો, તમે અગર અમારી ચેનલ પર નવા છો તો મારા ચેનલને સબસ્ક્રાઇબ કરી લો. સબસ્ક્રાઇબની બાજુમાં જે બેલ આઇકન છે તેને દબાવી દો, જેથી આવનારા દરેક એજ્યુકેશનના વિડીયો તમને મળતા રહે. તો ચલો આજનો વિડીયો શરૂ કરીએ. આજના વિડીયોમાં આપણે ફ્યુચર ટેન્સ મતલબ કે ભવિષ્યકાળ વિશે જોઈશું. તો એમાં છે ફ્યુચર ઇન્ડેફિનિટ એટલે કે અનિશ્ચિત ભૂતકાળ, જેમાં આ કાળના વાક્યના અંતમાં સે, સી, થશે, થવાનું છે, થઈ રહ્યો છે વગેરે હોય છે. પ્રથમ પુરુષમાં આઈ અને વીની સાથે શેલ અને દ્વિતીય અને તૃતીય પુરુષોની સાથે ગમે તે વચન હોય તો પણ વિલનો પ્રયોગ કરાય છે અને ક્રિયાના પ્રથમ રૂપ કાળમાં લેવાય છે. જો નિશ્ચિત કારક અને અનિવાર્યતા પ્રગટ કરવાની હોય તો આઈ વીની સાથે વિલ અને યુ, હી, શી, ધેની સાથે શેલનો પ્રયોગ કરવામાં આવે છે. નકારાત્મક વાક્યોમાં શેલ અને વિલની સાથે નોટ લગાડાય છે પ્રશ્નવાચક બનાવવા માટે. કર્તાની પહેલાં શેલ અને વિલ વાક્યની શરૂઆતમાં મૂકવામાં આવે છે. હવે અમુક એક્ઝામ્પલ જોઈએ. આઈ અને વીની સાથે શેલનો ઉપયોગ થાય વાક્ય બનાવીને જોઈએ. આઈ શેલ ગો ટુમોરો, we will write a letter, I shall sing a song, we shall go tomorrow. You, he, she, તેની સાથે will લાગે, જેમાં you will go tomorrow, he will write a letter, she will go tomorrow, she will go tomorrow, she will sing a song. આ રીતે વાક્ય બને મિત્રો. આગળ જોઈશું. નકારાત્મક મતલબ કે નેગેટિવમાં આઈ વીની સાથે શેલ નોટનો ઉપયોગ થાય. આઈ શેલ નોટ ગો ટુમોરો, વી શેલ નોટ રાઇટ અ લેટર. પછી છે યુ, હી, શી, ધે સાથે વિલ નોટ લાગે, તો યુ વિલ નોટ ગો ટુમોરો, હી વિલ નોટ રાઇટ અ લેટર. આગળ જઈશું. ઇરોગેટિવ નેગેટિવ નકારાત્મક પ્રશ્નવાચકમાં શેલ અને આઈવી સાથે નોટનો ઉપયોગ થાય. શેલ આઈ નોટ ગો ટુમોરો, શેલ વી નોટ રાઇટ અ લેટર. વિલ યુ, હી, શી, ધેની સાથે નોટ લાગે. વિલ યુ નોટ ગો ટુમોરો, હી વિલ નોટ યુ વિલ હી નોટ રાઇટ અ લેટર. વિલ શી નોટ રાઇટ અ લેટર, કાં તો વિલ શી નોટ સિંગ અ સોંગ. આ રીતે વાક્યો બને. ફ્યુચર કન્ટિન્યુઅસમાં અપૂર્ણ ભવિષ્યકાળમાં આ કાળમાં ગુજરાતી વાક્યના અંતમાં થઈ રહ્યું છે, થવાનું છે, થશે વગેરે શબ્દ આવે છે. આમાં આવનારા સમયના કાર્યની ચાલુ રહેતી ક્રિયા પ્રગટ થાય છે. અંગ્રેજી વાક્યમાં આઈ અને વીની સાથે શેલ બી તથા યુ, હી, શી, ધેની સાથે વિલ બી. જો વાક્ય નકારાત્મક હશે તો શેલ નોટ બી, વિલ નોટ બી નો પ્રયોગ કરવામાં આવે છે. આગળ જોઈશું મિત્રો. પ્રશ્નવાચક વાક્યમાં શેલ વિલને વાક્યની શરૂઆતમાં લખીને અંતમાં પ્રશ્ન ચિહ્ન લગાડાય છે. ક્રિયાના રૂપ જ અહીં વાપરવામાં આવે છે. તો કઈ રીતે બને જોઈએ. આઈ વીની સાથે શેલ બી લાગશે, તો આઈ શેલ બી ગોઈંગ ટુમોરો, વી શેલ બી રાઇટ અ લેટર, વી શેલ બી સિંગ અ સોંગ. બરાબર, આ રીતે આવે. યુ, હી, શી, જેની સાથે વિલ બી લાગશે, તો યુ વિલ બી ગો ટુમોરો, યુ વિલ બી રાઇટિંગ અ લેટર, યુ વિલ બી સિંગ અ સોંગ. એ જ રીતે હી, શી અને ધે સાથે પણ વાક્યો બને. આગળ જોઈશું મિત્રો. નેગેટિવ નકારાત્મક વાક્યોમાં આઈ વી સાથે શેલ નોટ બી લાગશે, યુ, હી, શી, ધેની સાથે વિલ નોટ બી લાગશે. વાક્ય બનાવીને જોઈ લઈએ. આઈની સાથે બનાવીએ તો આઈ શેલ નોટ બી ગોઈંગ ટુમોરો, આઈ શેલ નોટ બી રાઇટિંગ અ લેટર, આઈ શેલ નોટ સિંગિંગ અ સોંગ. વીની સાથે પણ આ જ રીતે વાક્યો બને. હવે અહીંયા વિલ નોટ બીનો ઉપયોગ કરીએ તો યુ વિલ નોટ બી ગોઈંગ ટુમોરો, યુ વિલ નોટ બી રાઇટિંગ અ લેટર, યુ વિલ નોટ બી સિંગિંગ અ સોંગ. એ જ રીતે હી, શી અને તેની સાથે બને. તમે જાતે બનાવી લેશો. આગળ જઈશું. ઇરોગેટિવ નેગેટિવમાં મતલબ કે નકારાત્મક પ્રશ્નવાચકમાં શેલની સાથે આઈવી લાગશે અને વિલની સાથે યુ, હી, શી, ધે લાગશે. ધે અને સી અને ધે લાગશે. નકારાત્મક છેલ્લે નોટ બી બંનેમાં લાગશે. હવે વાક્ય બનાવીને જોઈશું. શેલ આઈ ગોઈંગ ટુમોરો, શેલ આઈ
નોટ બી ગોઈંગ ટુમોરો, શેલ આઈ નોટ બી રાઇટિંગ અ લેટર, શેલ આઈ નોટ બી સિંગિંગ અ સોંગ. એ જ રીતે વી સાથે લાગશે. હવે વિલ સાથે બનાવીએ તો વિલ યુ નોટ બી ગોઈંગ ટુમોરો, વિલ યુ નોટ બી રાઇટિંગ અ લેટર, વિલ યુ નોટ બી સિંગિંગ અ સોંગ. આ રીતે વાક્ય બને. હી શી ધ્યેય સાથે પણ આ જ રીતે બનશે. તમે જાતે બનાવી લેશો. આગળ જોઈશું ફ્યુચર પરફેક્ટમાં પૂર્ણ ભવિષ્યકાળમાં. આ કાળમાં ગુજરાતી વાક્યના અંતમાં ચૂકવશે, ચૂકવતી રહેશે, ચૂકવતા રહેશે આવે છે. આમાં ભવિષ્યમાં સમય પર કાર્ય પૂરું થતું બતાવવામાં આવે છે. આ કાળના અંગ્રેજી વાક્યમાં આઈ વીની સાથે શેલ હેવ અને યુ હી શી ધ્યેયની સાથે વિલ હેવ લગાડીને ક્રિયાના થર્ડ ફોર્મ પ્રયોગ થાય છે. નકારાત્મક વિલ શેલના પછીનો હેવ પરંતુ પહેલાં નોટ લગાડાય છે. પ્રશ્નવાચક વાક્યમાં વિલ શેલને વાક્યની શરૂઆતમાં મૂકવામાં આવે છે. હવે એના અમુક ઉદાહરણ જોઈએ. આઈ વીની સાથે શેલ હેવ, યુ હી સી ધ્યેય સાથે વિલ હેવ લાગશે. તો શેલ હેવ સાથે બનાવીએ તો આઈ શેલ હેવ ગોન બાય ટુમોરો, આઈ શેલ હેવ રિટન અ લેટર, આઈ શેલ હેવ સંગ અ સોંગ. એ જ રીતે વી સાથે લાગશે. યુ સાથે જોઈએ તો યુ વિલ હેવ ગોન બાય ટુમોરો, યુ વિલ હેવ રિટન અ લેટર, યુ વિલ હેવ સંગ અ સોંગ. એ જ રીતે હી શી અને ધે સાથે લાગશે. જે તમે જાતે બનાવી લેશો. નેગેટિવ વાક્ય બનાવીશું તો આગળ શેલ હેવ હતો તો આમાં શેલ નોટ, અને આગળ વિલ હેવ હતો તો આમાં વિલ નોટ લાગશે. તો વાક્ય બનાવીએ. હવે આમાં વીથી બનાવીશું, આઈથી તમે જાતે બનાવી લેશો. વિલ શેલ નોટ હેવ ગોન બાય ટુમોરો, વી શેલ નોટ હેવ ગોન બાય ટુમોરો, વી શેલ નોટ હેવ રિટન અ લેટર, વી શેલ નોટ હેવ સંગ અ સોંગ. હવે એ જ રીતે આમાં હીથી બનાવીએ. બાકીના જાતે બનાવી લેશો. હી વિલ નોટ હેવ ગોન ટુમોરો, હી વિલ નોટ હેવ રિટન અ લેટર, હી વિલ નોટ હેવ સંગ અ સોંગ. ઓકે મિત્રો, આગળ જઈશું. નકારાત્મક પ્રશ્નવાચકમાં શેલની સાથે આઈ કાં તો વી અને હેવ લાગશે, અને વિલની સાથે યુ હી શી ધે અને એની સાથે હેવ લાગશે. તો આપણે આમાં શેલ આઈથી બનાવીએ તો શેલ આઈ હેવ ગોન બાય ટુમોરો, શેલ આઈ હેવ રિટન અ લેટર, શેલ આઈ હેવ સંગ અ સોંગ. વિલની સાથે આપણે સીનો ઉપયોગ કરીને બનાવીએ. બાકીના ત્રણ તમે જાતે બનાવી લેશો. તો વિલ શી હેવ ગોન બાય ટુમોરો, વિલ શી હેવ રિટર્ન અ લેટર, વિલ શી સંગ અ સોંગ. એવી જ રીતે યુ હી અને ધે સાથે પણ બનશે. જે તમે જાતે બનાવી લેશો. આગળ જઈશું ફ્યુચર પરફેક્ટ કન્ટિન્યુઅસમાં પૂર્ણ ભવિષ્યકાળમાં. આ કાળના ગુજરાતી વાક્યના અંતમાં રહ્યો હોઈશ, રહેલા હશે, રહી હશે આવે છે. આ કાળની ક્રિયાની જાણ થાય છે કે કાર્ય ભવિષ્યમાં શરૂ થઈને થોડાક સમય સુધી ચાલુ રહેશે. અંગ્રેજી વાક્યમાં આઈ વીની સાથે શેલ હેવ બીન અને યુ હી શી ધેની સાથે વિલ હેવ બીનનો પ્રયોગ કરવામાં આવે છે, અને ક્રિયાના આઈએનજીનો ઉપયોગ કરવામાં આવે છે. નિશ્ચિત સમય પોઈન્ટ ઓફ ટાઈમને માટે સિન્સ અને અનિશ્ચિત સમય પીરિયડ ઓફ ટાઈમને માટે ફોરનો પ્રયોગ કરાય છે. નકારાત્મક વાક્યમાં વિલ શેલના પછી અને હેવ બીનના પહેલાં નોટ લગાડાય છે. એવી જ રીતે પ્રશ્નવાચક વાક્યમાં વિલ શેલને વાક્યની શરૂઆતમાં લખીને અંતમાં પ્રશ્નચિહ્ન લગાડી દેવામાં આવે છે. કઈ રીતે વાક્ય બનશે આપણે બનાવીએ. તો આઈ અને વી સાથે શેલ હેવ બીન બનશે, યુ હી શી ધે સાથે વિલ હેવ બીન બનશે. આમાં વી સાથે બનાવીએ, આઈ સાથે તમે જાતે બનાવી લેશો. તો વી શેલ હેવ બીન ગોઈંગ ટુમોરો, વી શેલ હેવ બીન રાઇટિંગ અ લેટર, વી શેલ હેવ બીન સિંગિંગ અ સોંગ. આમાં ગોઈંગની બાજે આઈએનજી લાગ્યું, રાઇટની બાજે આઈએનજી લાગ્યું, સિંગની બાજુમાં આઈએનજી લાગ્યું. હવે એવી જ રીતે યુ હી શી ધે સાથે બનશે તો આપણે ધે સાથે બનાવીશું. તો ધે વિલ હેવ બીન રાઇટિંગ અ લેટર, ધે વિલ હેવ સિંગિંગ અ સોંગ, ધે વિલ હેવ બીન ગોઈંગ ટુમોરો. તો આમાં બી દરેકની પાછળ આઈએનજી લાગ્યું છે આપણે જોયું મિત્રો. હવે નેગેટિવમાં વાક્ય બનાવીશું તો કઈ રીતે બનશે. તો આગળ શેલ હેવ બીન હતું તો આમાં શેલ નોટ હેવ બીન આવશે, હેવની આગળ નોટ લાગી જશે. તો વાક્ય બનાવીએ આપણે આઈ સાથે બનાવીએ તો આઈ શેલ નોટ હેવ બીન રાઇટિંગ અ લેટર, આઈ શેલ નોટ હેવ બીન સિંગિંગ અ સોંગ, આઈ શેલ નોટ હેવ બીન ગોઈંગ ટુમોરો. હવે આમાં યુ હી શી અને ધે સાથે બનશે, જેમાં વિલ નોટ હેવ આવશે.
તો આપણે યુથી બનાવીએ તો યુ વિલ નોટ હેવ બીન ગોઈંગ ટુમોરો, યુ વિલ હેવ નોટ બીન રાઇટિંગ અ લેટર, યુ વિલ હેવ નોટ બીન સિંગિંગ અ સોંગ. આવી રીતે વાક્ય બનશે. ઇરોગેટિવ મતલબ કે પ્રશ્નવાચક. તો પ્રશ્નવાચકમાં શેલની સાથે આઈવી અને હેવ બીન લાગશે, વિલની સાથે યુ, હી, શી, ધેની સાથે હેવ બીન લાગશે. તો આઈ સાથે બનાવીશું અને વી તમે જાતે બનાવી લેશો. તો સેલ આઈ હેવ બીન ગોઈંગ ટુમોરો. બીજું બનશે સેલ આઈ હેવ બીન રાઇટિંગ અ લેટર, સેલ આઈ હેવ બીન સિંગિંગ અ સોંગ. આ પ્રશ્નવાચક સેલથી આ રીતે બનાવી શકીએ. વિલથી બનાવીશું તો વિલને યુ સાથે જ બનાવીશું, હી, શી અને ધે સાથે જાતે બનાવી લેશો. તો વિલ યુ હેવ બીન ગોઈંગ ટુમોરો, વિલ યુ હેવ બીન રાઇટિંગ અ લેટર, વિલ યુ હેવ બીન સિંગિંગ અ સોંગ. તો આ રીતે બનશે. હવે મિત્રો જોઈશું નીચે ભવિષ્યકાળના વાક્યો આપેલા છે એને ધ્યાનપૂર્વક વાંચો. હું તમને વાંચી સંભળાવું છું. યાદ રાખશો, પ્રેક્ટિસ કરશો, તમને આવડી જશે. અગર ન સમજમાં પડે તો ફરી એક વખત વિડીયો જોઈ લેશો. તો ચલો વિડીયો આ વાક્ય આગળ શરૂ કરીએ. હી વિલ ગો તો થશે તે જશે. આઈ વિલ રાઇટ અ લેટર ટુ માય મધર, હું મારી માને પત્ર લખીશ. આગળ જોઈશું ધે વિલ સિંગ અ સોંગ, તેઓ એક ગીત ગાશે. ગોપાલ વિલ ઓલવેઝ સ્પીક ધ ટ્રુથ, ગોપાલ હંમેશા સાચું બોલશે. વી શેલ નેવર ટેલ અ લાય, અમે કદી જૂઠું નહીં બોલીએ. વિલ દે કમ ટુડે, શું તેઓ આજે આવશે. વિલ યુ નોટ રાઇટ ટુ મી, શું તમે મને નહીં લખો. એના પછી શેલ વી નોટ ઇન્વાઇટ હિમ, શું આપણે તેને આમંત્રિત નહીં કરીએ. એના પછી વિલ યુ નોટ ફિનિશ ઇટ ઇન 2 hours, શું તમે એને 2 કલાકમાં પૂરું નહીં કરી શકો. વી શેલ બી ફ્લાઇંગ કાઇટ્સ, અમે પતંગ ઉડાવી રહ્યા હોઈશું. ધ ચાઇલ્ડ વિલ બી ક્રાઇંગ, બાળક રડી રહ્યો હશે. હી વિલ બી ગોઈંગ હોમ ટુમોરો, એ કાલે ઘરે જઈ રહ્યો હશે. વિલ રામ બી લુકિંગ ફોર મી ઇન ધ ક્રાઉડ, શું રામ ગીર્દીમાં મને શોધી રહ્યો હશે. વિલ મી સર્વન્ટ નોટ બી સ્વીપિંગ ધ રૂમ, શું મારો નોકર ઓરડામાં ઝાડુ નહીં લગાવતો હોય. આગળ જઈશું વેર વિલ દે બી ગોઈંગ ટુમોરો વિથ ધેમ, તેઓ કાલે એમની જોડે ક્યાં જઈ રહ્યા હશે. આઈ શેલ નોટ બી રીડિંગ અ ન્યૂઝપેપર, હું છાપું નહીં વાંચી રહ્યો હોઉં. આગળ જોઈશું વિલ યુ નોટ બી પ્લેઇંગ ક્રિકેટ, શું તે ક્રિકેટ નહીં રમી રહ્યો હોય. આઈ શેલ હેવ ફિનિશ રાઇટિંગ અ સ્ટોરી, મેં વાર્તા લખવાનું પૂરું કરી દીધું હશે. આઈ શેલ હેવ રીડ ધીસ નોવેલ બાય 2 o'clock, મેં 2 વાગ્યા સુધીમાં આ વાર્તાની ચોપડી વાંચી લીધી હશે. દરેક પ્રશ્નવાચક છે. વિલ યુ હેવ ટેકન ટી બાય ધેટ ટાઈમ, શું તમે એ સમય સુધીમાં ચા પી લીધી હશે. વિલ હી હેવ કમ હોમ બિફોર ધ સનસેટ, શું તે સૂરજ આથમતા પહેલાં જ ઘરે આવી ગયો હશે. આગળ જઈશું હી વિલ હેવ બીન પ્લેઇંગ ફોર 2 hours, તે 2 કલાકથી રમી રહ્યો હશે. આગળ જઈશું આઈ હેવ બીન રાઇટિંગ ફોર યુ સિન્સ મોર્નિંગ, શું હું સવારથી તારી રાહ જોઈ રહ્યો હોઈશ. આ વિડીયોનું છેલ્લું વાક્ય વિલ ઇટ નોટ હેવ બીન રેનિંગ સિન્સ ઇવનિંગ, શું સાંજથી વરસાદ નથી પડી રહ્યો. તો મિત્રો આ વિડીયોમાં ફક્ત આટલું જ. તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, તમારા ફ્રેન્ડ્સ ફેમિલી મિત્રોને ફેસબુક વોટ્સઅપ પર શેર કરો અને આવા જ વિડીયો આગળ જોવા માટે અમારા ચેનલને સબસ્ક્રાઈબ કરો. જય હિન્દ, જય ભારત.